જય જય ગરવી ગુજરાત. આજે 1 મે ગુજરાત સ્થાપના દિવસ. ગુજરાતમાં અને વિશ્વના દરેક ખૂણે વસતા ગુજરાતીઓને ખૂબ ખૂબ અભિનંદન. ધન્ય ધરા ગુજરાતની, જે ગુજરાતની ખુમારી ઉપર, સાહસ ઉપર, દાતારી ઉપર, ભક્તિ ઉપર, સેવા ઉપર આપણે વર્ષોથી ગૌરવ લઈએ છીએ અને ગૌરવ આપણને હંમેશા તાકાત આપે છે. પણ મિત્રો, વડીલો આજના સમયમાં, ખાસ આ કળિયુગના પ્રભાવમાં આપણી જવાબદારી ખૂબ વધી જાય છે ને થોડીક ચિંતા પણ થાય છે. મારી વિનંતી છે કે મારી વાતને કોઈ રાજનીતિક ચશ્માથી ન જોઈએ, પરંતુ જો આપણે ગુજરાતને પ્રેમ કરતા હોઈએ તો આપણે ચોક્કસ વિચારવું પડશે અને આપણે એ બાબતે કંઈક આપણાથી જે યથાશક્તિ થતું હશે કરવું પણ પડશે, અને નહીતર જે કરે છે એને આપણે સાથ સહયોગ પણ આપવું પડશે. ગુજરાત એટલે સાહસ, ગુજરાત એટલે શૌર્ય, ગુજરાત એટલે સેવા. આજે આપણે અન્યાયની સામે અવાજ ઉઠાવી શકીએ છીએ, આજે આપણે બેરોજગારી સામે અવાજ ઉઠાવી શકીએ છીએ, આજે આપણે મોંઘવારી સામે અવાજ ઉઠાવી શકીએ છીએ. વિશ્વમાં અનેક દેશોએ, અનેક વિસ્તારોએ જે પ્રગતિ કરી છે, ખૂબ દુઃખ થાય છે કહેતા કે આપણે ખૂબ પાછળ છીએ. એક સમયે આપણે વાતો કરતા હતા ઉડતા પંજાબ, પણ આજે દુઃખ સાથે કહેવું પડે કે આજે ઉડતા ગુજરાત બની ગયું છે. આપણી પેઢીઓ નશામાં બરબાદ થઈ જશે. એક જમાનામાં અમદાવાદમાં અને મોટા સિટીમાં નોનવેજ ચોક્કસ વિસ્તારમાં જ મળતું, આજે ગલીએ ગલીએ, શાળાઓની આસપાસ, કોલેજોની આસપાસ, મંદિરોની આસપાસ, હવેલીઓની આસપાસ નોનવેજ વેચાય છે. અને આપણે કેમ ચૂપ છીએ? કાલે આપણા બાળકો પણ આ નોનવેજ ખાતા થઈ જશે. આજે જો નહીં ચેતીએ ને તો હાર પાકી છે. કથાકારો, વિદ્વાનો, સાહિત્યકારો, લેખકો, ચિંતકો ખૂબ સારી વાતો આપણને કહે છે, પણ સાંભળાય છે કેટલી અને અમલીકરણ કેટલું થાય છે? કથાના મોટા મોટા મંડપો ભરાય છે, પણ લગભગ આપણે જોઈએ તો 50 વર્ષથી ઉંમરના બધા લોકો હશે. આજના વિદ્યાર્થીઓ, આજના યુવાનો જે પોતાની કારકિર્દી બનાવવા માટે મથી રહ્યા છે, તેઓ આ બાબતે કેટલા સજાગ છે? શસ્ત્ર અને શાસ્ત્ર બંનેની સંવેદનાઓ આપણે સમજવી પડશે. આપણા ભગવાનોએ પણ હથિયારો લીધા હતા. ભગવાન શ્રી કૃષ્ણના એક હાથમાં વાંસળી હતી તો એક હાથમાં સુદર્શન હતું. હનુમાનજી મહારાજ હંમેશા ગદા સાથે હતી. ભગવાન શ્રીરામ હંમેશા ધનુષ સાથે આગળ વધ્યા. ભગવાન ભોલેનાથ, સોમનાથ, મહાદેવ આપણી રક્ષા કરે છે, હંમેશા ત્રિશૂળ સાથે હોય છે. આપણી શક્તિઓ હંમેશા તલવાર સાથે રહી છે. તો આપણા સંતાનો, આપણા બાળકોને આપણે નીડર બનાવવા પડશે. માં અંબાના, માં બહુચરના, માં રવેચીના, માં મઢવાડીના, માં ખોડલના, માં ઉમિયાના, માં મહાકાલીના, માં ગાયત્રીના આપણી ઉપર હંમેશા આશીર્વાદ છે. પરંતુ આપણે એ આશીર્વાદનો સદુપયોગ કરી અને આપણી શક્તિઓને જાગૃત કરવી પડશે અને સનાતન સંસ્કૃતિના સાચા વારસદાર બનવા માટે આપણે ગુજરાતી તરીકેનું ખમીર પાછું ઊભું કરવું પડશે. ધન્ય છે ગુજરાતીઓને કે જેમણે વર્ષો પહેલા નાની ઉંમરે સઢવાળા વહાણોમાં પણ આફ્રિકા અને અનેક દેશોમાં એમણે ટ્રાવેલ કરેલું અને આજે ગુજરાતનું નામ રોશન કર્યું છે. ત્યારે આપણી નવી પેઢીએ આ બાબતે ચોક્કસ આગળ વધવું પડશે. સ્વાસ્થ્ય અને શિક્ષણને પ્રાયોરિટી આપવી પડશે અને પરિવર્તન માટે આપણે સૌએ તૈયાર રહેવું પડશે. જય જય ગરવી ગુજરાત. ધન્યવાદ.